जय संविधान जय भारत। થોડુંક લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં, હું પણ અત્યારે જ ફ્રી થયો છું. અને આજે એક કોળી સમાજના શિક્ષિત યુવાનનો કોલ આવ્યો અને એણે પોતાની જે વેદના ઠાલવી છે મારી પાસે, તો એ બાબતે આપણે ચર્ચા કરીએ. અને ખાસ રાજકોટની જે બનાવ છે તો એ બનાવમાં આજ રોજ ઘણા બધા આગેવાનો ત્યાં રૂબરૂ મુલાકાત લીધી. અને આજે મેં અત્યારે ન્યૂઝ જોયા, જો ન્યૂઝમાં એવું જાણવા મળ્યું કે મેડિકલ રિપોર્ટ આવ્યો તો નોર્મલ રિપોર્ટ આવ્યો. અને સુરેશભાઈનું જે પીડિત છે એનું કહેવાનું એવું છે કે મારા એવા કોઈ પણ જાતના સેમ્પલ લેવામાં આવ્યા નથી, તો રિપોર્ટ નોર્મલ જ આવવાનો ને. આવી ઘણી બધી વાતો છે. અમુક મીડિયાવાળા કે આઈપીએસ અધિકારીના સમર્થનમાં બોલે છે, એટલે ઘણી બધી વાત છે. અને એક એવો એસએમએસ સમાજના ગ્રુપમાં ફરે છે કે આવી કોઈ ઘટનાઓ બને તો ધ્યાન રાખવું, બધા ખોટી ચિત્રે છે, સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મૂકે છે. અને એ ભાઈ ભાજપમાં, અને ભાજપવાળા આવો એસએમએસ વાયરલ કરે આપણા સમાજના લોકો કે ભાઈ આવા અન્યાયો થાય ને ત્યાં ખોટી રીતે આ લોકો માહિતી સમાજમાં ખોટી માહિતી ફેરવે છે. હકીકત એવું કાંઈ હોતું નથી અને ખોટા બરાડા પાડે છે અને સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ મૂકે છે. કાંઈ વાંધો નહીં, એમાં આપણે પડવું નથી. પણ જે મૂળ બાબતો છે તે બાબતે આપણે ચર્ચા કરીએ. અને જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર થાય તેવો પ્રયત્ન કરજો. શરમણભાઈ ડાકી, જય સંવિધાન. શરમણભાઈ જ્યારે પણ લાઈવ થાવ એટલે સૌથી પહેલાં હોય, એટલે એ ખાસ કરીને અવાજ કમ્પ્લીટ આવતો હોય તો ખાલી એક વખત કહી દેજો કે અવાજ કમ્પ્લીટ આવે છે. અને હમણાં કંઈક મારી પોસ્ટ છે એમાં મેં લખ્યું તો ઘણા બધા એમ કે ચિરાગભાઈ કે આમ આદમી પાર્ટીમાં ભળી જશે. ઘણા કોંગ્રેસી કહે છે, એટલે હજી નક્કી નથી થતું એ લોકોનું કે ચિરાગભાઈને કઈ બાજુ દર્શાવવા છે, કોંગ્રેસમાં દર્શાવવા કે આપમાં. એટલે લોકોને પહોંચાતું નથી કે કઈ જગ્યાએ. કેમ કે અમે જે લડત લડી રહ્યા છીએ, વિચારધારાની લડત લડી રહ્યા છીએ. આજે એક મિત્રનો ફોન આવ્યો જે ગવર્મેન્ટ નોકરી કરે છે, એમનો ફોન આવ્યો કે ચિરાગભાઈ આપણે પાર્ટી રજીસ્ટ્રેશન કરવા મૂકી દઈએ તો 6 મહિના થશે. અને એણે એવું કીધું કે અમે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એટલે કહેવાનો મતલબ છે જ્યાં લગી સામાજિક અને વૈચારિક ક્રાંતિ, સામાજિક જાગૃતિ જ્યાં સુધી સમાજમાં ના આવે ત્યાં સુધી પાર્ટી તો કાલે બનાવી નાખી, પાર્ટીને ચલાવવી કઈ રીતે. એટલે ઘણી બધી બાબતો છે, ઘણા બધા લોકોના મનમાં વિચારો છે. પણ અમે જે લડત લડી રહ્યા છીએ લાંબા ગાળાની લડત છે. અહીંયા કાંઈ માલ પુવા તાત્કાલિક મળે એમ નથી, બરાબર. આના માટે તો સંઘર્ષ કરવું પડે, આના માટે લડવું પડે ને આના માટે સમાજને જાગૃત કરવો પડે, વૈચારિક જાગૃતિ લઈ આવવી પડે, સમાજમાં વાસ્તવિકતા લઈ આવવી પડે, ત્યારે પરિવર્તન થાય, બરાબર. એટલે ઝાડવું મોટું હોય તો ફળ બરાબર વર્ષમાં એક વખત આવી જાય, પણ હજી તો આપણે છોડનું વાવેતર કરીએ છીએ, હજી મોટું થાય પછી એમાં ફળ આવે. એટલે અમારી લડત છે એ વૈચારિક જાગૃતિની છે, વાસ્તવિક જાગૃતિની લડત છે. એટલે પરિવર્તનનો હંમેશા સમય લાગે, એના માટે રાહ જોવી પડે, બરાબર. ઉતાવળે આંબા ફળ કેળી ન પાકે, એમ કહે ને કે ઉતાવળે ફળ ના પાકે. એટલે કહેવાનો મતલબ છે ધીરજના ફળ મીઠા હોય, લાગશે વાર પણ આવશે મજા. એટલે આપણી જે લડત છે એ સમાજને એક વિચારધારાની લડત આપવાની છે અને સમાજને જે સિંહાસન ઉપર આપણે પહોંચાડવું છે તેના માટેની આપણી લડત છે, મૂળભૂત સમસ્યા માટેની લડત છે. એટલે આમાં તો આપણે ભોગ દેવો પડે, બરાબર. અને આમાં ગુમાવવાનું છે તમારો સમય, શક્તિ, પૈસા, બરાબર. આ બધું સમાજ માટે ગુમાવવું પડે અને પછી એના ફળ મળે. તાત્કાલિક ફળ મળે નહીં. તાત્કાલિક ફળ જોતા હોય તો રાજકીય પાર્ટીઓ છે એમાં જવાનું. રાજકીય જે પક્ષો છે, તમે ખરેખર રાજનીતિમાં જાવ હોય તો આ પક્ષો છે, તમે જાઓ, તમારું નામ થયું હોય તમે જાઓ એટલે તમને ટિકિટ આપી દે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, કોર્પોરેટરની,
બરાબર ને? એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજ જે સમસ્યાઓથી પીડાય છે, જે મૂળભૂત સમસ્યાઓથી પીડાય છે, તેનેથી વાકેફ કરવા માટે આપણે પહેલાં પ્રયત્નશીલ રહેવા જોઈએ અને ત્યારબાદ પરિવર્તન આવે. ને પરિવર્તનનો હંમેશા સમય હોય. સમાજ જેમ વહેલો જાગૃત થાય તો પરિવર્તન વહેલું આવે. નકર આપણે વાવેલું છે એના ફળ આપણે આવનારી પેઢીને પણ મળે. હવે જે હું મૂળ વાત કહેવા માગું છું, તો મને ધંધુકામાંથી એક કોળી સમાજના શિક્ષિત યુવાનનો મને ફોન આવ્યો. 2018માં LRDની ભરતીમાં તેનું વેઇટિંગમાં નામ હતું અને તેના માટે તેમણે ઘણા બધા યુવાનોએ આંદોલનો કરેલા અને એ આંદોલનમાં એના ઉપર ખોટા ગુના પણ દાખલ થયા અને 3-4 લગભગ 4 દિવસ લગી જેલ પણ એ કાપી છે. પોતાની નોકરી માટે, પોતાના અધિકાર માટે આંદોલનો કર્યા છે, જેલ પણ એ લોકોએ કાપી છે. છતાં સરકારમાંથી કોઈ પણ જાતનું રિઝલ્ટ આવ્યું નથી. 2018ની વાત કરું, 2018-19માં એમનું વેઇટિંગમાં નામ હતું અને ત્યાર પછી આજે જેણે મને વેદના ઠાલવી 2026માં, એમણે એવું કીધું 2023-24માં અમે ભાજપના મોડી મંડળ આયરે એણે બેઠક પણ કરેલી બધા યુવાનોએ, બરાબર, અને તો પણ કાંઈ રિઝલ્ટ મળ્યું નથી. ત્યારબાદ હું એડવોકેટનું નામ હમણાં નહીં લઉં, બરાબર, અને કયા ધારાસભ્ય થ્રુ એ એડવોકેટ પાસે ગયા એ પણ નામ નહીં લઉં, પણ જે એડવોકેટ એમણે રાખેલો છે, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી, વેઇટિંગમાં એમનું નામ હતું, એના માટે હાઈકોર્ટમાં એમણે પિટિશન દાખલ કરેલી અને એ પિટિશન દાખલ કરવાના કેસ જીતી જાય, બરાબર, તો એના માટે કેટલા રૂપિયા લીધા એડવોકેટે ખબર? 1 કરોડ, બરાબર. 400ની આજુબાજુ બધા વિદ્યાર્થી હતા અને બધાએ ડિવાઈડ કરી અને આના માટે કંઈક 25,000 રૂપિયા જેવું કંઈક બધાએ ભેગું કરી અને એડવોકેટ રોક્યો. અને અત્યારે એડવોકેટ ભાઈ કાંઈ જવાબ નથી આપતા, કોઈ જાતનું રિઝલ્ટ નહીં. ફોન કરે તો એવું કહે તમને શું અધિકાર છે મને ફોન કરવાનો, આવું બધું અત્યારે ઉઠા ભણાવે છે એ ભાઈ પોતે એડવોકેટ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ વ્યક્તિ એવું કીધું કે ચિરાગભાઈ, અમે અમારે અન્યાયની લડત માટે અમે ઘણા બધા આંદોલનો કર્યા, સાવણી પણ બેઠા અને એમણે એવું કીધું જે 2018નો જે GR હતો તેમાં દીકરીઓ જે આંદોલન નહોતું કર્યું નથી, વિશેષ અમે આંદોલનો કરેલું છે, અમે જેલમાં પણ ગયા છે, પણ છતાં આજે 2018થી 26 સુધીમાં 7-8 વર્ષ થયા, 8 વર્ષમાં પણ અમને કોઈ પણ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. અને હવે હું તમને મારી આ વેદના છે એ હું તમને કહું છું કે હવે અમારે શું કરવું, બરાબર. આ એ કોળીના દીકરાની વાત હતી. તે પછી ઘણી બધી આપણે ચર્ચાઓ કરી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે કોઈને અન્યાય કરવા માગતા નથી. આ બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, દરેકને સમાન અવસર મળવો જોઈએ. જે જ્ઞાતિવાદનો ભોગ આપણે 20, 30, 40, 50 વર્ષ પહેલાં પણ જે આપણે બનતા, આજે પણ તમે જાઓ તો કોઈ સોસાયટીમાં મકાન લેવું હોય તો કેવા, તમે કોળી, તમે આહિર, તમે ભરવાડ, તમે પ્રજાપતિ, તમે આદિવાસી, તમે દલિત, તમે સથવારા, OBC SC સમાજના લોકોને આજે પણ જો એની જ્ઞાતિ પૂછવામાં આવે ને તો તેને મકાન ભાડે આપવામાં આવતું નથી. આજે પણ SC સમાજના લોકો ક્યાંક કામે જાય તો હજી એવા આજની તારીખે પણ એવા પ્રૂફ અમારી પાસે છે તો જ્યાં હીરા ઘસવા જાય ને ત્યાં 2 ગોરા રાખેલા હોય કે ભાઈ SC સમાજના લોકો છે અનુસૂચિત જાતિના, તો આમાં પાણી પીવાનું ને બીજા બધાને અહીંયા પાણી પીવાનું. OB સમાજના લોકો પણ આજે SC ST સમાજના લોકો સાથે પણ ભેદભાવ રાખે છે. આ વર્તમાન પરિસ્થિતિની હું વાત કરું છું. જાતિવાદ એટલો ચરમસીમાએ છે કે અમુક સ્વામી સંતોને એવા નિવેદનો આપે છે કે હવે આપણે પરમાર સાહેબ કહેવા પડે, આવો ચુડાસમા સાહેબ, આવા નિવેદનો હાલની તારીખમાં તમે જેને ધર્મના નામે મોટા સંતો, મહાગુરુઓ તમે જેને કહો છો, બરાબર, આવા નિવેદનો આપે છે. આજે પણ મને આજે જે મેં SMS વાંચ્યો ને એમાં એવું લખેલું હતું કે અન્ય અત્યાચાર થાય તો ખોટી રીતે ખોટી ઘટનાને સોશિયલ મીડિયાના માધ્યમમાંથી મોટું સ્વરૂપ આપવામાં
આવે છે, તમે આવા રાજકીય રોટલા જે શેકતા હોય ને એવા લોકોને તમે ઓળખજો, બરાબર. આવો એક SMS વાયરલ થયો એટલે મને મારી છે ને ડગરી છટકી ગઈ. મને એમ થયું કે નામ જોગી એનો વિરોધ કરું એમ, બરાબર. પણ મને એમ થયું કે હાલો આ વિરોધ કે પાછું સ્વરૂપ મોટું થઈ જાય, રહેવા દો, આપણે એને ઇગ્નોર કરીએ. પણ કહેવાનો મતલબ એ કે ચાલો આપણા જ લોકો આવા નિવેદનો આપે છે, બરાબર. તો મારે કહેવાનું એ છે કે હમણાં 8 થી 10 ભરતીઓ ગઈ. શિક્ષકોની ભરતી હોય, તલાટીની ભરતી હોય, પ્રોફેસરની ભરતી હોય, કંડક્ટરની ભરતી હોય, બરાબર. PSIની ભરતી હોય, PIની ભરતી હોય. તો 10% EWS ને 10%, કોઈ 10% ભાગીદારી એને મળે છે. SC ST ને વસ્તી પ્રમાણે ભાગીદારી મળે. જ્યારે 35%નો સમૂહ આપણે કોળી ઠાકોરનો ગણીએ, 60% OBCનો, તો 60માંથી જ્યારે 70% આરક્ષણ મળે છે, 70% લેખે તો ભરતી નથી થતી. તમે જો આંકડા મૂક્યા છે ફેસબુકમાં, મારા અકાઉન્ટમાં છે, તમે ગોતીને જોજો. જે SMS વાયરલ કરે છે એને પણ કહું છું, તમે જોજો. આ નોકરીઓ ખવાય છે. 70માંથી 14%, 15%, 16%, 17%, 20%, કાંઈ નક્કી નહીં. મજા આવે એમ ભરતી થાય છે. આપણે જેટલું આરક્ષણ છે આપ્યું છે ને, એક તો અડધાનું માંથી ને અડધું આરક્ષણ આપણે આપેલું છે. 60% તો કાંઈ વસ્તી છે એટલું આપણે 70%માંથી અત્યારે ભરતી થતી નથી, બહુ ઓછી ભરતી થાય છે. અને જ્યારે EWS વાળાની 15%, 20% આ રીતે ભરતી થાય છે. તો આ જે શિક્ષણના આપણે બણગા માળીએ ને, જે શૈક્ષણિક નોકરીઓ આપણી ખવાય છે, તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? ચાલો, એ અન્યાય તમને નથી દેખાતો. કહેવાનો મતલબ એ છે કે તમે એમ કહો છો કે સોશિયલ મીડિયામાં ખોટી રીતે ચિતરવામાં આવે છે, તો એટલી નોકરીઓ ખવાય છે આ સમાજની, તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? એના માટે ચૂંટાયેલા સત્તામાં બેઠા એ ધારાસભ્યો ઉઠાવશે ખરી અવાજ? અને ખાસ કરીને સત્તા પક્ષના લોકો, ખાસ કરીને ભાજપના, લ્યો ને, સત્તા પક્ષના નહીં, ભાજપના ધારાસભ્યો કે સાંસદો આ માટે અવાજ ઉઠાવશે ખરા? કેમ કે એના દીકરાઓની નોકરીઓ જાતી નથી. એની આગળ પાછળ જે લટવડા પટોળા થઈને ફળે છે, બરાબર, પગારદાર ઘણા હોય, ઘણાના 10, 15, 20 લાખ કરોડના જે ટેન્ડરો પાસ થતા હોય એની ભલામણથી, બરાબર, પૈસાનું સેટિંગ કરીને લાવો ને 1.5 લાખ, લાવો ને 2 લાખ, હું તમારી બદલી કરાવી દઉં, તમને નોકરી અપાઈ દઉં, આવા કોઈના સેટિંગ હોય. એ લોકોને કદાચ સરકારી નોકરીની જરૂર નહીં હોય, એને કદાચ સમાનતાને કે સમાન અવસરની જરૂર નહીં હોય. પણ કોળી સમાજમાં 90% સમુદાય જે મજૂરી કામ કરે છે, ભાગ્યા રાખે છે, કોઈ દાળિયું જાય કરે છે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા જાય છે, કોઈ ઇકો હાકે, કોઈ છકડો હાકે, કોઈ ટેમ્પો હાકે, પોતાના પરિવાર સાથે, જુવાન દીકરા દીકરીઓ સાથે 3-4 મહિના બીજી જગ્યાએ કપાસ વીણવા જાય, અન્ય મજૂરી કામ કરવા માટે સ્થળાંતર જે લોકો કરે છે. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી, આર્થિક તંગીના કારણે જેના બાળકો માત્ર 10 લગી ભણે છે, માત્ર 12 લગી ભણે છે, શિક્ષિત હોવા છતાં, તેનામાં કાબિલિયત હોવા છતાં અધવચ્ચે શિક્ષણ છોડી દે છે. સૌથી વધારે ડ્રોપ આઉટ જવાની સંખ્યા કોના સમાજમાંથી આવે છે? તો આ બધી જે સમસ્યાઓ છે, અને જે ઉમેદવારોના મા બાપ એવી આશા લઈને બેઠા છે કે મારા દીકરા દીકરી ભણી ગણીને આગળ વધે, કોઈ સરકારી નોકરીમાં લાગે, કોઈ સારી પોસ્ટમાં જાય અને પોતાનું જીવન નિર્વાહ, પોતાની જિંદગી આરામથી શાંતિથી પ્રસાર કરે, આવી ઉમેદો લઈને જે મા બાપ બેઠા છે, એના અધિકારોનું ખુલ્લે આમ હનન થતું હોય, તેના બાળકોની નોકરી ખુલ્લે આમ છીનવાતી હોય, તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? સત્તામાં બેઠા ધારાસભ્યો ઉઠાવશે? ભાજપના ધારાસભ્યો કે સાંસદો ઉઠાવશે ખરી? તો કે નહીં. તમને ખાલી 10 મિનિટ આમ બેહીને SMS ટાઈપિંગ કરતા આવડે છે, પણ મૂળભૂત સમસ્યા માટે અવાજ નહીં ઉઠાવે. ન્યા કોણ? તો કે ચિરાગભાઈ, હાલો પાડો. હું કે ચિરાગભાઈ છે ને બહુ ફૂદકે છેડા થાય, ક્યાં પડે એમાં ધ્યાન આપો. તમારા ગામમાં કોકને પૂછજો 12માં સારા માર્ક આવ્યા, અને મને હજી પરમ દિવસે ફોન આવ્યો, ઠાકોર અને કોળી વિકાસ નિગમમાંથી લોન લીધી, 2 મહિના થઈ ગયા, પાછો લેટર આવ્યો કે બોજો માગે છે.
આવા તો અસંખ્ય કોળી ઓબી સમાજના દીકરા દીકરીઓ છે, 12માં સારા માર્ક આવ્યા છે, બરાબર, નીટમાં સારા માર્ક આવ્યા છે, અને 1-2 માર્કે રહી ગયા છે, પ્રાઇવેટમાં સરકારીમાં વારો નહીં આવે, પ્રાઇવેટમાં જવાનું છે, તો આપણા ગયા છે એને મેડિકલ કોલેજો તો બનાવી નથી, હે, કે તમારા કોટા ખાલી હશે? અને 1 કરોડ રૂપિયો તો આપણા કોળીના કયા પરિવાર પાસે છે? 1 કરોડ રૂપિયો કે એના બાળકને MBBS કે સર્જન બનાવશે, MD બનાવશે? હા, બનશે. ડોક્ટરનો દીકરો ડોક્ટર કદાચ બને, પૈસાવાળાનો દીકરો કદાચ ડોક્ટર બનશે, ધારાસભ્યનો દીકરો ડોક્ટર બની જશે. એની ભેગા જે કોન્ટ્રાક્ટ રાખતા છે 10, 15, 20 લાખ 1 કરોડના કોન્ટ્રાક્ટ જે રાખતા છે, નાણાના કામ, રોડ રસ્તાના કામ, બરાબર, તો આના દીકરા કદાચ બની જશે. કેમ કે એને તો કમાણી હોય ને, કદાચ ધારાસભ્ય સારા સંબંધ હોય તો કદાચ આપી દે, ઉપાધિ ન કરતો, તારા દીકરાને MBBS બનાવ, હું બેઠો છું, હું કરાવી દઈ બધું, આવું બની શકે. એટલે એને ઉપાધિ ના હોય. ઉપાધિ કોને હોય? સમાજના છેવાડાના વ્યક્તિ જે સવારે ઉઠીને મજૂરી કામ કરે છે, ટાણાનું કરે છે, એને જઈને પૂછો ને કે તમારી વેદના શું છે, તો તમને ખ્યાલ આવે. મારા દુઃખ સાથે કહેવું પડે, એક ભાઈનો આજે મને ફોન આવ્યો, એનો દીકરો લગભગ 1.5 વર્ષનો છે, 1.5 વર્ષનો દીકરો. અને જો કે 4-5 દિવસ પહેલાં પણ મારે વાત થઈ હતી, પછી ત્યાંના એક ડૉક્ટર સાથે પણ વાત કરી, અને હવે 3.5 લાખ રૂપિયા અમદાવાદ ઓપરેશનના ખર્ચો કીધો. કેટલા? 3.5 લાખ રૂપિયા એ પ્રાઇવેટમાં જ કરાવવાનું. અને જે આનો સ્પેશિયાલિસ્ટ હોય ને એની પાસે, એને નીચે સંડાસના ભાગમાં જ્યાંથી સંડાસનો ભાગ હોય ને ત્યાં એને કાણું નથી, બરાબર, એનું ઓપરેશન કરાવવાનું હતું. એટલે એ ભાઈની પરિસ્થિતિ એવી, 3.5 લાખ રૂપિયાની જરૂર. ત્યાર પછી ડૉક્ટર સાથે આપણે વાત કરી, કીધું કે ભાઈ અમારે વાત થઈ ગઈ છે અને એમનું ઓપરેશન ફ્રી ઓફમાં થઈ જશે. હવે તકલીફ એ, હવે એ ભાઈને ત્યાં 15-20 દિવસ રહેવાનું હોય, તો તેના માટેની વ્યવસ્થા નહીં, તે જવા માટે ખર્ચ માટેની વ્યવસ્થા, તો તેના માટે એને વ્યવસ્થાના ભાગરૂપે 10-15 હજાર રૂપિયાની જરૂર છે. એટલે આજે મને ફોન આવ્યો કે ચિરાગભાઈ, મને 10-15 હજાર રૂપિયાનું મારું થોડુંક વ્યવસ્થા થઈ જાય ને, તો એ કે હું મારા દીકરાનું ઓપરેશન કરી આવું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આ વસ્તુ તમારી થઈ જશે, હું તમને કહું. પણ જેની પાસે ગયા ને એણે પહેલાં એવું કીધું કે એટલા પૈસા તો મારાથી પહોંચાશે નહીં, પણ સોશિયલ મીડિયામાં પિન્ટુભાઈ ને ચિરાગભાઈ ને છે, તમે એને કહેશો ને તો એ તમારું સ્કેનર વાયરલ કરી દે, અને સમાજ જો રૂપિયો આપશે ને તો તમારું કામ થઈ જશે. હું ધારાસભ્ય છું, પણ એટલું બધું તો હું એક સાથે આપી શકું નહીં, બરાબર. એટલે ડાયરેક્ટ પાસ કર્યું અને પિન્ટુભાઈ પાસે, બરાબર. અને પછી પિન્ટુભાઈએ મને કીધું, મારા નંબર આપ્યો, ચિરાગભાઈ વાત કરજો. એટલે એ ભાઈએ મને ફોન કર્યો, આ હકીકત. અને મેં કીધું કે તમે ધારાસભ્ય ભાઈ પાસે ગયા હતા? ઓકે, હા. હું કહું શું કીધું? મને કે મને 3,000 રૂપિયા આપ્યા. હું કાંઈ વાંધો નહીં, બહુ સારું. એટલે સમાજમાં હજી આવી પરિસ્થિતિ પણ છે કે સમાજના ગરીબ પરિવારના બાળકના, પોતાના બાળકની બીમારીના ઓપરેશન માટે પણ છે ને સમાજ પાસે ભીખ માગવી પડે છે, સ્કેનર વાયરલ કરવા પડે છે. સમજો, આવા અસંખ્ય પરિવારો હશે કે જેના દીકરા દીકરીનું કોઈનું ઓપરેશન કરવાનું હોય ને તો ભાઈ હાથ આમ ફેલાવવા પડે છે ઓપરેશન માટે. આ વાસ્તવિકતા છે. ત્યારે છે ને અંદરથી વેદના થાય કે સમાજ હજી ક્યાં છે. કેમ કે જે બંધારણ સમાન અવસર ને સમાનતાની જે વાત કરે ને, એવું સમાનતા જેવું ભાઈ કંઈ રહ્યું નથી. કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, સત્તા ઉપર આવે ને ભાઈ, તો આરોગ્ય અને શિક્ષણ દરેક માટે સમાન હોવું જોઈએ, સમાન અવસર મળવો જોઈએ. આરોગ્ય હોય તો 250-300 રૂપિયા જે દાળીએ જાય છે, કદાચ ભિખારી ભીખ માગતો હોય ને તોય એની સારવાર પણ ઉત્તમ થવી જોઈએ. અને અબજો કે કરોડોપતિનો દીકરો હોય ને તો એની પણ સારવાર જે ભિખારીની થતી હોય ને એ જ સારવાર એની થવી જોઈએ. આને સમાનતા કહેવાય. આપણે જે IPS વિરુદ્ધ બરાડા પાડીએ છીએ
કે આઈપીએસ આમ કર્યું તેમ કર્યું, આવી તો ઘણી ઘટનાઓ બની ગઈ છે ભાઈ. જે ઓર્ડર આઈપીએસ અધિકારી આદેશ આપે છે, જાઓ મારો ગુના દાખલ કરો, બરાબર. આઈપીએસ અધિકારીઓ ને એટલો અવસર મળ્યો શિક્ષણ માટે, તો આ કોળી સમાજના દીકરાઓને કેમ આઈપીએસ અધિકારી કે આઈએસ અધિકારી બનવા માટેનો અવસર નથી મળતો? ચાલો આપણે પછાત દરજ્જામાં આવીએ છીએ, સામાજિક અને શૈક્ષણિક રીતે આપણે પછાત છીએ, પણ આઝાદીના 75 વર્ષ સુધી આપણે પછાત રહેવાનું? તો આ પછાત રાખે છે કોણ? તમારો પછાત દરજ્જો ઊંચો ના આવે 75 વર્ષ સુધી, શું હજી આપણે પછાત જ? કેમ આપણો દરજ્જો ઊંચો નથી આવતો? એનું કારણ છે કે જે અસમાનતા વ્યાપી રહી છે, આપને જે યોગ્ય અવસર નથી મળતો. જાણી જોઈને આ સમાજ ઉપર આવા ષડયંત્રો કરવામાં આવે છે. અને કદાચ સમાજના કોઈ યુવાનો ખુલીને બોલવા ચાહે, ખુલીને આગળ આવે, સમાજને એક વિચારધારા સાથે લડતા શીખવવા માટે મેદાનમાં આવે, ત્યારે આપણા જ લોકો રાજકીય લાભને ખાતરે કા આપણા જે દુશ્મનો છે, જે સત્તામાં બેઠા છે, તે આ લોકોને હાયર કરી, કદાચ પૈસા આપીને, બરાબર, કા લોભ લાલચ આપી અને આપણી પાછળ ઓલા કૂતરા છોટે ને, ગાડી લઈને આમ આપણે નીકળતા હોય, કૂતરા નો વાય વાવ કરતા ધોળે, એ રીતે આપણે વાય છૂટા મૂકી દે. આ વાસ્તવિકતા છે. અને એટલો જ દમ હોય તો અમે જે ખુલીને વાત કરીએ છીએ નોકરીની, તો તમે પણ કરો ને. અને ચિરાગભાઈ એટલું બધું ખોટું બોલતા હોય કે ચિરાગભાઈને હારે રહેવાવાળા જે માણસો ખોટું બોલતા હોય, તો અમારી સોશિયલ મીડિયામાં પહોંચશે કેટલી નોકરીઓ ખવાય. તો જાઓ તમારી સરકારને કયો માનહાનિનો દાવો કરી દે. સરકારને કયો ને, સરકાર તમારી છે, સત્તા તમારા હાથમાં છે, ગૃહમંત્રી તમારા હાથમાં છે. અમે ખોટું બોલતા હોય અને જો ભાગીદારી પ્રમાણે આપને નોકરી મળતી હોય, બરાબર, અમે જો ખોટું બોલતા હોય કે ભાગીદારી નથી મળતી, તો ચિરાગ ઝાલા કે તમારામાં ઓકાત હોય, તમારા તેવડ હોય, તો માનહાનિનો દાવો કરી દો, જાઓ. નહીં થાય. કેમ કે જે દુશ્મનો છે ને, એ કોઈ દી સામે લડવા નહીં આવે. એવા આવા બધી પૂછડીઓને મોકલી દે કે જાઓ તૂટી પડો, એટલે એ બધા તૂટી પડશે આપણી પાછળ. એટલે આ વાસ્તવિકતા છે, સમજજો. અત્યારે જે પણ હું વાત કરું છું, કાલ સવારે તમારા દીકરા દીકરીઓ મોટા થશે અને ક્યારેક એ પરિસ્થિતિ આવી ગઈ નોકરી બાબતની, અને ત્યારે જે તમે અન્યાય તમને થશે ને, ત્યારે ખબર પડશે કે નહીં, ખરેખર વાતમાં કંઈક દમ હતો. અસંખ્ય નોકરીઓ ખવાય છે અને તમારા ભાગની એક નોકરી અન્ય કોકે ભરી લીધી એટલે નિવૃત્ત નહીં થાય ને ત્યાં સુધી તમે હલાવી નહીં શકો. આ વાસ્તવિકતા છે. એટલે આના માટે લડવાનું છે. એટલે યુવા કોળી એકતા સંગઠનમાં જે પણ મિત્રો જોડાવા માંગતા હોય, સામેથી આવો તો મોસ્ટ વેલકમ છે, અમે રાજી થશું. પણ અહીંયા લાંબા ગાળાની લડત છે, એટલે અહીંયા તાત્કાલિક ફળ આવ્યા અને તોડી લીધા, બરાબર, એ અહીંયા નથી. આ વિચારધારાની લડત છે. જેમ જેમ સમાજ જાગૃત થશે, જેમ જેમ વૈચારિક ક્રાંતિ થશે, તેમ તેમ પરિવર્તન આવશે. તાત્કાલિક કંઈ પરિવર્તન આવવાનું નથી. અને ઘણાને એવું થતું હોય કે ચિરાગભાઈ એકને એક વસ્તુ વારંવાર વાગોડે છે. એનું કારણ એ છે કે એક વસ્તુ વારંવાર 1000 વખત નહીં, લાખ વખત નહીં, અસંખ્ય વખત જો એકને વાત વારંવાર વાગોડવી પડશે ને, તો વાગડશું. કેમ કે સમાજને સૂઈ જવામાં હજી બહુ રસ છે. સૂઈ જાય, તમે ગમે એટલું ઠાલવો ને તો સૂઈ જાય. એટલે અમે આ પાણીની ડોલ નાખીને છે ને, ડબલું પાણીનું ભરીને આમ છાંટવાની અમે કોશિશ કરીએ છીએ. એટલે ઊંઘમાંથી અમે જગાડવાનો અમારો પ્રયાસ. એટલે વારંવાર એક વસ્તુ અમે કહીએ છીએ, એટલે વારંવાર જગાડવાની વાત છે. અને ખાસ કરીને કોઈને હરખ શોખ ના થતો હોય કે સમાજ માટે એવી તાકાત સામે લડવાનો કે બધું દાવ ઉપર રાખી
અને સમાજ માટે અવાજ ઉઠાવવાનો કોઈને શોખ ન થતો હોય ભાઈ, બરાબર. મારા દીકરાઓને રાજકીય સત્તામાં બેહી માલપુઆ ખાવા છે, પૈસા છાપવા છે, બરાબર. બધા મોજ શોખ તમારે કરવા છે, બરાબર. ત્યારે તમને કંઈ દેખાતું નથી. અમારા જેવા બોલે તો એમ કે રાજકીય રોટલા છે કે છે. વિચાર કરો, આવી હાલત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે 90% સમાજને કાંઈ લેવા દેવા નથી પક્ષ સાથે, એ અમને ખબર છે, બરાબર. અને જે અમારો વિરોધ કરે ને એને ખબર છે. એટલે એ ડર ભારી ગયા કે આ ચિરાગભાઈ ને એની ટીમ 90% સમાજ સુધી જો પહોંચી ગઈ એટલે અમારો કોઈ ભાવ પૂછવાનું નથી. એટલે કહેવાનો મતલબ એ છે, આહિર સમાજના એક ભાઈ છે કુવાડિયા, એણે એવું કીધું કે હું પણ જોડાવા માગું છું ઓબીસી સમાજ માટે. એટલે એ મિત્રને પણ હું કહેવા માગું કે ઓલરેડી ઓબીસી સમાજના ઘણા આગેવાનો મારા કોન્ટેક્ટમાં છે અને આ બાબતે લડત અમે લડીએ જ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે જે સમાજમાંથી અમે જન્મ લીધો, જે સમાજમાંથી તમે પણ જન્મ લીધો, તો આપણી પહેલાં ફરજ આવે કે સમાજના લોકોને પણ પહેલાં જાગૃત કરવો. પણ મારી હંમેશા લડત સમાનતાની રહી છે. એટલે આપણે કોઈનો વિરોધ નથી, પણ સત્તામાં બેસી અમુક ચોક્કસ સમુદાયના લોકો મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, સારા સારા ખાતા લઈ જાય, સચિવો બને, IAS IPS અધિકારીઓ બને, અને જો આપણે જ અન્ય અત્યાચારો સહન કરવાના, એ લોકોની મેડિકલ કોલેજો, એ લોકોના મોટા મોટા હોસ્પિટલો, દરેક ક્ષેત્રમાં તેને અવસર મળે છે. અને જ્યારે આપણે આ બધા ક્ષેત્રમાં ન્યાય માટેની ભીખ માગવાની, રજળપાટ કરવાની, રોજગારી માટેની ભીખ માગવાની, હોસ્પિટલમાં સારવાર માટે ભીખ માગવાની, બધી જગ્યાએ આપણી આ હાલત છે. એટલે ખાસ આ લડત કોઈ કોળી સમાજની એકની નહીં, પણ ઓબીસી SC ST સમાજના દરેક સમુદાય માટેની લડત છે. મચ્છર બહુ ખાઈ ગયા છે, કારણ કે ખુલ્લામાં છીએ એટલે વારંવાર ઓલું કરવું પડે. પણ કહેવાનો મતલબ એ છે કે આજે જે શિક્ષિત યુવાનનો ફોન આવ્યો, એણે કીધું કે ચિરાગભાઈ 8 વર્ષ થઈ ગયા, હિંમત હારી ગયા છે, હજી પણ અમે સરકારી નોકરીની તૈયારી અમે કરીએ છીએ, એનું જે કામ હતું, બરાબર. એટલે આપણે જોશું. અને જે ધારાસભ્ય થ્રુ એ એડવોકેટનો કોન્ટેક્ટ થયો, એ ધારાસભ્યને પણ આપણે કહેશું કે તમારા થ્રુ આ એડવોકેટનો કોન્ટેક્ટ થયો છે, અને 1 કરોડ રૂપિયા કાંઈ નાની ફી ના કહેવાય. અને એવું કાંઈ નથી કે એડવોકેટ ઉપર ફરિયાદ દાખલ ના થાય, બરાબર. 1 કરોડ રૂપિયો લીધો છે, બરાબર, તો એનું રિઝલ્ટ પણ એને આપવું પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યાંય આપણે વિરોધમાં ક્યાંય પડવું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે દુઃખ થાય જ્યારે આપણા લોકો આપણી સામે, આપણી વિરુદ્ધમાં અવાજ ઉઠાવે. જો કે મને કોમેન્ટ કે વાંચવાની કાંઈ ટેવ નથી, અને હું કાંઈ એટલું બધું એક્ટિવ રહેતો નથી કોમેન્ટ વોટ્સઅપમાં કે એમાં. પણ ક્યારેક આવે તો નજર આપણે ફેરવી લઈએ કે વાતાવરણ જોઈએ ખરેખર કેવું છે. પણ માનસિક રીતે મક્કમ ને મન મજબૂત છે. કદાચ કોઈ ગાળો દઈ જાય, કદાચ મન ફાવે એમ કહે છે ને, તો એ ચિરાગ ઝાલાને ઠુલ્લુભાઈ કાંઈ ફેર પડવાનો નથી. કેમ કે અમે ગૌતમ બુદ્ધને પણ વાંચ્યા છે, સમ્રાટ અશોકને પણ વાંચ્યા છે. એટલે એટલામાં સમજી જજો, બરાબર ને, કે લડત જે વિચારધારાની અમે લડવા નીકળી રહ્યા છે, એમાં ખબર છે કે આમાં આપણા જ આપને નડવા આવશે. અને જેની સામે લડવાનું છે એની સામે તો સાથે પોળી રાખીને જ લડીએ છીએ, એટલે એમાં કાંઈ ફેર નહીં પડે. અને થોડાક દિવસ હું હોસ્પિટલના કામમાં છું, બરાબર, વહેલો છૂટો થઈ જાઉં, બરાબર. એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું. પણ લાગશે વાર, પણ આવશે મજા. એટલે થોડાક 10-15 દિવસની રાહ જોઉં, એટલે સારા સમાચાર આવશે અને આપણે કન્ટિન્યુ મિટિંગ લેવાય એવા આપણા પ્રયત્નો છે. એટલે મૂંઝાતા નહીં, જોરદાર ધમાકો થશે.
કેમ કે ઘણા બધા સારા ચહેરાઓ આ સંગઠનમાં જોડાયેલા છે. આજે જ એક સ્કૂલના પ્રિન્સિપાલ છે, બરાબર, એમના પણ સમાચાર આવ્યા અને બહુ પ્રભાવિત થયા છે. જે શૈક્ષણિક અધિકારોની જે વાત કરી છે તે બાબતથી લઈને, અને ઘણા બધા સારા ચહેરાઓ છે, બરાબર. અને ખાસ હું તમને કહી દઉં, જે ભાજપના અમુક લોકો સમાજ કરતાં જે પક્ષને વફાદાર છે ને એની વાત કરું, સમજે ને. અમારી સંગઠનમાં તો જનસંઘમાં જેને કામ કરેલું છે ને એ અમારે કામ કરે છે, બરાબર. જનસંઘ એટલે ભાજપ પહેલાં જનસંઘ હતું, એ પણ અમારા સંગઠનમાં કામ કરે, પણ એ કેવા આમ સમાજ દાયજવાળા, હા, પક્ષ પછી પેલા સમાજ. એટલે આવા ઈમાનદાર વ્યક્તિની જરૂર છે. એટલે હું કહી દઉં, એક ભાજપના એમએલએ એમને એવું કીધું છે કે ચિરાગભાઈ લડો, અમે બેઠા છીએ, મૂંઝાર નથી થતો. મારા વિસ્તારમાં હું તમને મિટિંગ કરાવું પછી, અને મારા વિસ્તારમાંથી હું તમને એવા ચહેરાઓ આપું, લડો, બરાબર. 2033ની રાહ નથી જોવાની, 2027માં આને પાડી દો. આવા વાસ્તવિકતા છે. એટલે આનંદ થાય કે નહીં, બરાબર, કે સમાજમાં પણ એવા ચહેરાઓ પડ્યા છે કે સમાજની પીડાથી એ વાકેફ છે, અને એમ કહે છે કે ભાઈ અમને કંઈ પૂછતું નથી, અમારું કંઈ ભોજ્યો ભાઈ હાલતું નથી. એટલે જે પણ અમારા સપોર્ટમાં હશે તે સેફ છે, એ સમજજો, બરાબર. પછી એન્ડ ટાઈમમાં આવશો તો તકલીફ પડશે, આ સ્પષ્ટ વાત છે. કેમ કે મોત આવે ને તો પાંચમની છઠ ન થાય, મોત આવે તો પાંચમની છઠ ન થાય. અને જો અમે દુશ્મનો સામે લડી શકતા હો, ખુલ્લેઆમ બોલી શકતા હોઈએ, બરાબર, તો અમે કેની સામે બોલી શકીએ એ પણ તમે જોઈ લેજો. કેમ કે અહીંયા છે ને ડર નામના ફોલ્ડર અમે રાખ્યા નથી, ડર નામના ફોલ્ડર નથી રાખ્યા. પણ થાય એવું કે બને ત્યાં લગી સમાજમાં વિવાદ ન થાય ને ભાઈઓ સાથે ઝઘડો ન થાય, એનું ધ્યાન રાખવું, બરાબર. એટલે અમુક મર્યાદા, અમુક વડીલો એમ કહે ચિરાગભાઈ આપણે વિવાદમાં ક્યારેય પડવાનું નથી, આપણે તમે તમારું કામ કરો, એનું કામ કરે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ અમે એક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરીએ છીએ. એટલે અમે વિવાદમાં પાડતા નથી, બાકી કોઈને બાકી ન રાખીએ. જો આમ જ ચોકડી લાગે, બરાબર, ગમે એવો 30 માર ખાન હોય, ગમે એવો હોય, બરાબર, કદાચ ગમે એવા, બરાબર. એટલે એમાં કોઈ જાતનું કાંઈ નથી. એટલે બરાબર, એટલે અમે આખી પાછી કુંડળી, તમારી હિસ્ટ્રી બધું કાઢીને પાછા બેઠા હોય. એટલે કહેવાનો મતલબ એ છે, સમાજનો એક પણ વ્યક્તિ, સમાજનો એક પણ ભાઈ અમારો દુશ્મન નથી, અને દુશ્મન હોવો પણ ના જોઈએ, એ બધા એને વંદન છે. પણ ખરેખર જ્યાં લડવાનું છે ત્યાં આપણે શક્તિ ભેગી કરી અને ત્યાં આપણે લડીએ તો સમાજને કંઈક ફાયદો થશે, બાકી ફાયદો થવાનો નથી. આ વાસ્તવિકતા છે, બરાબર. અને વાત થાય સુરેશભાઈની, બરાબર, તો સુરેશભાઈ કાંઈ એવો ગુનેગાર હતો નહીં, નહોતો બુટલેગર, ન તો ડ્રગ્સ વેચતો, નથી ડુપ્લિકેટ વસ્તુ બનાવતો, નથી એણે કાંઈ મર્ડરો કરેલા, નથી એણે કાંઈ ખંડણી ઓલી કરેલી, બરાબર, નથી ક્યાંય બેંક લૂંટી, નથી કોઈનું અપહરણ કરેલું, નથી એના ઉપર 20 ગુના, 15-20 ગુના, બરાબર. આવો કાંઈ મોટો કાંઈ આરોપી નહોતો, નથી તળીપાર હતો, નથી પાસાનો હતો આરોપી. હે, આરોપી હોય 20-25 ગુના હોય ને એના ઉપર કદાચ તમે ચાલો 3rd ડિગ્રી ટોર્ચર કરો તો એ વાત અલગ છે, હે. પણ જેની માથે ગુના જ નહીં, તમે 151 કરો અને છતાં એને આ રીતે ટોર્ચર કરવામાં આવે તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. એટલે આ વાત છે, અને લડવું જોઈએ સાથે મળીને, બરાબર. એટલે એમાં થોડુંક હોસ્પિટલના કામમાંથી મારે રાજકોટ નીકળાય એવું નહોતું, પણ આજે અમારા પિન્ટુભાઈની ને ટીમ ત્યાં પહોંચી હતી અને ગયા હતા તારાપુરથી. અમારા રીતેશભાઈ પઢિયા, તારાપુરના પણ બધા મિત્રો આજે ત્યાં મુલાકાતે ગયા હતા. થાય એટલું કરવાનું, આપણે ક્યાં એવું કહીએ છીએ ભાઈ, પણ નડો નહીં ભાઈ, બરાબર. કામ કરે એને એ કરવા દો. તમે સત્તા પક્ષમાં બેઠા છો ને તમે પ્રોટોકોલ નડે. મારા એક મિત્ર પિન્ટુભાઈને ફોન આવ્યો, એક આગેવાનનો, એક ધારાસભ્યનો, કે ભાઈ તમે સરકાર વિરુદ્ધ બોલશો ને તો અમે તમને ખુલીને સપોર્ટ નહીં કરીએ એમ. એટલે પિન્ટુભાઈને મને ફોન આવ્યો, ચિરાગભાઈ આ રીતનો મને ફોન આવ્યો ને એવું કીધું કે તમે કે સરકાર સામુ ખુલીને બોલશો ને ભાઈ, આ રીતે વિરોધ કરશો ને તો અમે તમને સપોર્ટ નહીં કરીએ.
મેં કીધું તમે શું કીધું? એટલે મેં એમ કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, ઈ કે બરાબર ન કરો તો કાંઈ નહીં. એટલે મેં સ્પષ્ટ શબ્દમાં પિન્ટુભાઈને કીધું, જો પિન્ટુભાઈ આપણે કાંઈ ફાઇલું પાસ કરાવવાની નથી અને આપણે કોઈની બદલી માટે જવાનું નથી, બરાબર? આપણે કોઈ ગવર્મેન્ટના કંઈ કામ નથી રાખવાના. આપણે કંઈ લાખ, 2 લાખ, 10 લાખ, 15 લાખ કે 20 લાખ કે 25 લાખ કે 1 કરોડની ગ્રાન્ટ ત્યાંથી લઈ આવવાની નથી. અને આપણે કંઈ સરકારી કામો રાખતા નથી. અને સમાજના કામ કેવા હોય? પોલીસ સ્ટેશનના, દવાખાનાના, આવા બધા નાના નાના કામ હોય જે કાયદાકીય રીતે છે, જે આપણે આવડત છે એટલું આપણે કરીએ છીએ, બરાબર? એથી વિશેષ સમાજ આપણી પાસે કાંઈ આશા રાખતો નથી. સમાજની જે મૂળભૂત સમસ્યા છે એના માટે આપણે અવાજ ઉઠાવીએ ને સત્તા પક્ષ સામે જ અવાજ ઉઠાવવાનો હોય કે આપવાળા ને કોંગ્રેસ વાળાને કહેવાનું ના હોય. હા, આપવાળા કે કોંગ્રેસ વાળા સત્તા ઉપર બેઠા હોય તો એનો વિરોધ થાય, ન આપે તો. એટલે આપણે એને નો સહકાર આપવો હોય તો કાંઈ નહીં, એને આમ દિલથી વંદન, છેટા રહી. પણ તમે એમ કહો કે અમે કેમ તમે કરો અને સરકારનો વિરોધ નહીં કરવાનો, કહેવાનો મતલબ કે તમારું ભોજ્યો ભાઈ ને કાંઈ હાલતું નથી. તમારું ભોજ્યો ભાઈ કાંઈ હાલતો, જો હાલતું હોય તો તમને મુખ્યમંત્રી બનાવે, તમને ગૃહમંત્રી બનાવે, ઉપમુખ્યમંત્રી, હારા ખાતા આપે. હારા ખાતા જોતા હોય તો એની પાસે આશા રાખવાની, ન્યાય માટે એની પાસે ભીખ માગવા જવાની. નોકરીઓ ખવાય તો કાંઈ બોલી હગવાનું નહીં, બજેટ ખવાય ખુલ્લે આમ, બિનનામત વર્ગને 2000 કરોડ આપે, આપને કાંઈ નહીં, ઠૂલું ભાઈ, તોય અવાજ નહીં ઉઠાવવાનો. નોકરીઓ ખુલ્લે આમ ખવાય, અવાજ નહીં ઉઠાવવાનો. યોગ્ય અવસર નથી મળતો, અવાજ નથી ઉઠાવવાનો. તો પછી આશા શું રાખવાની? ખરેખર એવું કેવું જોઈએ કે દીકરાઓ મૂંઝાતા અમે ખુલીને નહીં આવે, પણ પીઠ પાછળ અમે બેઠા છીએ, મૂંઝાતા ને લડો, અમે બેઠા છીએ, આવું કેવું જોઈએ. મોરલ ડાઉન કરવાની વાત શું છે? તમે એક સાપ તમારી એવી વગર સિંઘમ જેવી સાપ તમે ઊભી કરો, બરાબર? અને પાછા તમે જે એમ કહો કે ભાઈ યુવાનો તમે આ ન કરતા, નક અમે તમારી સાથે નહીં. ખરેખર હૂંફ આપી જાય, મૂંઝાતા નહીં. સમાજ માટે કદાચ માથા દેવા પડે ને, દઈ દેજો, આવું કેવું જોઈએ. તો આમ મજા આવે લડવાની. પણ એ નહીં, તમે બોલતા નહીં. એટલે જેને જ્યાં ખીલા મારવા હોય મારી દઈ, એમાં કાંઈ ફેર પડશે નહીં, બરાબર? વિરોધ હંમેશા સત્તા પક્ષનો જ થાય. અને અમે શોખ નથી વિરોધ કરવાનો. નોકરીઓ ખવાય છે, યોગ્ય શિક્ષણમાં અવસર નથી મળતો, આના માટેની લડત છે. ટેક્સ ચૂકવીએ છીએ, યોગ્ય પ્રમાણમાં બજેટ નથી મળતું. આયા કોળી કે ઓબી સમાજ, એસસી એસટી સમાજ, અમે આયા કોઈના વાહિંદા કરવા નથી આવ્યા, માત્ર બીજાની કંપનીમાં દાળિયા કરવા નથી આવ્યા. અમને પણ સ્મમાનથી આ કોલર ઊંચા રાખીને જીવવાનો અધિકાર અમને છે, એના માટે અવાજ ઉઠાવીએ છીએ. અને આ અવાજ ઉઠાવવામાં જેને જ્યાં ખીલા મારવા હોય ને મારવાની છૂટ છે, પણ મોરલ ડાઉન નહીં કરતા ભાઈ. અમે લડીએ છીએ, અમને લડવા દો. સપોર્ટ ના આપવો હોય તો કાંઈ નહીં, તમારી મરજી, પણ મોરલ ડાઉન હું કામ કરો? એટલે આ હકીકત છે. એટલે લાગશે વાર પણ આવશે મજા, બરાબર? લેટ થઈ ગયું, ઘણા મિત્રો લાઈવ જોવે છે એટલે બહુ આનંદની વાત છે, બરાબર? મચ્છરાઓ તોડી નાખ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, હવે સુવાનો ટાઈમ થઈ જાય થોડીક વાર પછી. પણ આ વાસ્તવિકતા છે, હકીકત. અને યુવા કોળી એકતા સંગઠનના જે પણ તાલુકામાં આપણા મેમ્બરો છો ભાઈ, તૈયાર થઈ જશો, ટૂંક સમયમાં કામગીરી આવશે. અને આ બધી સાથે મળીને આપણે કરવી પડશે, કોઈ એકલાથી કોઈ વસ્તુ થવાની નથી. એટલે બસ ઘણો બધો ટાઈમ થઈ ગયો, ઘણી બધી ચર્ચા કરી લીધી. ફરી પાછા આપણે મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ.